શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 75 કન્ટિન્યુ. ગુહ્યવાર્તા તુ કસ્યાપી પ્રકાશ્યાનેવ કુત્રચિત સમદ્રષ્ટ્યા ન કાર્યશ્ચ યથાર્હાર્ચા વ્યતિક્રમઃ. ભાષ્ય. કોઈની ગુહ્ય ખાનગી છુપાવ્યા જેવી વાત જાહેર કરવામાં આવે તો તે બીજાને અને જાહેર કરનારાને બંનેને નુકસાન કરે છે. એટલે તે બાબતને લૌકિક વ્યવહારની પ્રવૃત્તિમાં પણ તજી દેવી. આવું સમજીને શ્રીહરિ કહે છે કે કોઈની ખાનગી બાબત પ્રગટ કરવી નહીં. ગુહ્ય વાર્તા. કોઈ શત્રુની પણ ગુપ્ત માહિતી ખુલ્લી કરવી નહીં. તો પછી તટસ્થની કે મિત્રની તો કેમ કરાય? કદાચ પોતાને કોઈ સારો લાભ થતો હોય તો પણ કોઈની ગુપ્ત બાબતને ઉઘાડી કરવી નહીં. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વિદ્યા, વિનય આદિ સદ્ગુણોથી સંપન્ન કોઈ બ્રાહ્મણ ગાય, હાથી, કૂતરો અને ચાંડાળમાં જ્ઞાનેકાકાર દ્રષ્ટિથી દેખનારા જ્ઞાની પુરુષો સમદ્રષ્ટિ રાખે છે. તો તેમાં ગુહ્ય વાર્તા પ્રકાશન કરવામાં ઘણી વખત શું થાય, કોઈની નબળી વાત હોય ને એને જાહેર કરી દે. આમ તો બ્લેકમેલિંગ, આ બ્લેકમેલિંગ ન કહેવાય. બ્લેકમેલિંગ તો ખોટું હોય ને એ કોઈકને ઉપર ઓઢાડી દે તો એ બ્લેકમેલિંગ. એનાથી તો વધારે પાપ થાય. એ મહારાજે 20મા શ્લોકમાં કીધું કે કોઈની ઉપર મિથ્યા અપવાદ ન કરો. મિથ્યા અપવાદ એટલે બ્લેકમેલ. અને ગુહ્ય વાર્તા એટલે એની કાંઈ નબળાઈ હોય ને એને સમાજમાં ઉઘાડી કરે તો ઓલાની આબરૂ આપણા કરતાં વધારે થઈ જતી હોય, થોડીક ઓછી છે, એટલો ફાયદો થાય એને. એટલા માટે માણસો કરતા હોય છે, પણ તોય ન કરવી એવું મારે. બ્લેકમેલિંગને લગતું છે. આ બ્લેકમેલિંગ નથી, હકીકતમાં રિયાલિટી હોય. અને બ્લેકમેલિંગમાં રિયાલિટી ન હોય. એને ખોટે ખોટો આળ ઓઢાડે કે આવા છે, આવા છે, નબળાઈ. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વિદ્યા, વિનય આદિ સદ્ગુણોથી સંપન્ન કોઈ બ્રાહ્મણ ગાય, હાથી, કૂતરો અને ચાંડાળમાં જ્ઞાનેકાકાર દ્રષ્ટિથી દેખનારા જ્ઞાની પુરુષો સમદ્રષ્ટિ રાખે છે. તો યથાર્ચા વ્યતિક્રમ એમ વ્યવહારમાં આવી રીતે સમદ્રષ્ટિ ન કરવી, પણ યોગ્ય પાત્રતા હોય એટલું એને માન આપવું અને વિવેક રાખવો. અને ચાંડાળમાં જ્ઞાનેકાકાર દ્રષ્ટિથી દેખનારા જ્ઞાની પુરુષો સમદ્રષ્ટિ રાખે છે તો તેમાં આદરભાવ માનીને ક્યારેય બહાર વ્યવહારમાં રહેલો ઊંચ નીચનો ભેદ અવગણવો નહીં. અને ઊંચ નીચની મર્યાદાને ઉલ્લંઘીને જો બધાનો સત્કાર વાણીથી તથા બાહ્ય ઉપચારોથી એક સરખો જ કરવામાં આવે તો પરિણામે અનર્થ જ, નુકસાન જ થાય છે. એટલે આત્મતત્વને યથાર્થ રૂપમાં સમજનારાએ પણ બહારના વ્યવહારને અનુરૂપ ઊંચ નીચનો સત્કાર કરવામાં તારતમ્ય અવશ્ય રાખવું. બધાનો સત્કાર એક સમાન જ ન કરવો. તે અંગે શ્રીહરિ પોતાના આત્મજ્ઞાની આશ્રિતોને વિશેષ સતર્ક રાખીને કહે છે. કેટલાકનો સત્કાર મનોવૃત્તિ માત્રથી, મનના સંકલ્પથી કરવો. અમુકનો ઉઠી સામે જઈને સત્કાર કરવો, તો કોઈનો સત્કાર ઉઠી સન્મુખ જઈ પ્રણામ કરીને કરવો. કેટલાકનો સત્કાર તો ઉઠી સામે જઈ પ્રણામ કરી અને ચરણોને સ્પર્શીને કરવો. તે બધાને યથા યોગ્ય માન આપવું, પણ મર્યાદાને તોડવી નહીં. પવિત્ર અપવિત્રના સ્પર્શાસ્પર્શનો વિવેક આત્મવેત્તાએ પણ રાખવો. શાસ્ત્રકૃત મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. કોઈ ભગવાનના ભક્ત મોટા હોય તો સોશિયલ સ્ટેટસ તો એનું નાનું હોય. ભગવાનના ભક્ત મોટા હોય
તો એનું સોશિયલ સ્ટેટસ નાનું હોય અને કોઈનું સોશિયલ સ્ટેટસ બહુ મોટું હોય પણ એટલા બધા ભગત ન હોય, તો સૌથી વધુ રિસ્પેક્ટ કોના માટે જાળવવું છે? મારે કે બાહ્ય આચારમાં સ્ટેટસ જેનું મોટું હોય એનું સન્માન કરવું. મારે કીધું ને લોક દ્રષ્ટિએ મોટો હોય એટલે મારે જે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું કે દક્ષની સભામાં શિવજી દક્ષના યજ્ઞમાં દક્ષની સભામાં શિવજી બેઠા હતા અને દક્ષ આવ્યા એટલે ઊભા ન થયા એટલે સ્ટેટસ મોટું હતું. ભગત તો મોટા શિવજી હતા પણ ઓલું સ્ટેટસ મોટું હતું ને ઊભા ન થયા તો એમાં અંદરો અંદર કેટલું બધું સસરા જમાઈને બધી મુશ્કેલી થઈ ગઈ. એટલે એ તકલીફ થાય. એટલે સ્ટેટસ મોટું હોય લોકમાં એને બાહ્ય સન્માન આપવાનું, અને કોઈ ભક્ત મોટો હોય તો એને આંતર સન્માન આપવાનું, એને હૃદયથી સન્માન આપવાનું, એમાં આત્મબુદ્ધિ કરવાની, એને રિસ્પેક્ટ રિયલ કરવાનું એવું. એટલે મોટો ભક્ત હોય કોઈ તો એનું બાહ્ય સન્માન, મહારાજ કે ઓલા જે મોટા માણસો બેઠા હોય ત્યાં આપણે ન બેહારીએ કે સ્ટેટસ પ્રમાણે જ ને, તો જાહેર સભામાં તો સ્ટેટસ પ્રમાણે જ બેહારીએ કરતા હોય એટલે એમાં ન બેહારીએ કે, પણ એનો અર્થ એવો નથી કે એને હૃદયથી ઓછું સન્માન આપવું, હૃદયથી એનું વધારે સન્માન. શ્લોક નંબર 76. વિશેષ નિયમોધાર્ય ચાતુર્માસ્યેખિલૈરપી એકસ્મિન શ્રાવણે માસી સત્વશક્તેસ્તુ માનવૈઃ. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. અષાઢ સુધી એકાદશીથી લઈને કાર્તિક સુધી એકાદશી પર્યંતના ધર્મશાસ્ત્ર પ્રમાણેના ચાતુર્માસમાં મારા આશ્રિત પુરુષો અને સ્ત્રીઓએ વિશેષ નિયમ લેવા. ચાતુર્માસમાં પાળવાના ઘણા નિયમ છે, તે સામાન્ય નિયમ છે અને વિશેષ નિયમ પણ છે. પોતપોતાના ધર્મ સામાન્ય નિયમ ક્યાં? તો ચાતુર્માસમાં રીંગણા ન ખાવા, મૂળા ન ખાવા, શેરડી ન ખાવી, એ તો બધા કોમન પાળવાના છે, બધા પાળવા જોઈએ. ખરેખર વૈષ્ણવ પરંપરામાં હોય ને ભક્તિ માર્ગના આશ્રિત હોય તો એને બધાએ પાળવા જોઈએ. આવા બધા અમુક જે નિયમો છે કે ચાતુર્માસમાં આપણે શેરડી કેવા ઉપયોગ નથી કરતા હોતા, રીંગણા, શેરડી, મૂળા, મોગરી, આ બધું બીજા એવા ક્યાં હોય આપણે ચાતુર્માસમાં રાખતા હોય, ક્યાં નહીં ખાવાના, એટલે લગભગ આવી ગયા છે. એ બધા સામાન્ય નિયમો. મહારાજે વિશેષ નિયમો કીધા છે, એને સામાન્ય નિયમો એમાં વિશેષમાંનો ગણી ન લેવાય કે હું મૂળો નહીં ખાઉં તો ન જ ખાવાનો હોય, પણ એ ઓલા વિશેષ નિયમમાં નહીં ગણી લેવાના. રીંગણાનું શાક અમે નહીં કરીએ આ 4 મહિના સુધી. વિદેશ જઈ અહીંયા બરોબર આ ચોમાસામાં જ રીંગણા થયા હોય એટલે બધાને ઘેરે હાલતા હોય, આપણે તો નથી કરતા રીંગણા હાલતા, કારણ કે એને શિયાળો બંધ થાય ત્યાર બધું શાકભાજી થાય એટલે ઘેરે વાવ્યું હોય 2-3 છોડવા એટલે એ બરાબર ચાતુર્માસ આવે ત્યારે બરાબર રીંગણા લટક ઝટક થયા હોય બરાબર, એટલે મળે પછી કરવા એટલે કે અમે વિદેશમાં નથી રાખતા, પણ રાખવું જોઈએ. પોતપોતાના ધર્મમાં નિષ્ઠાવાળા ચારે વર્ણ. ત્યાં ક્યારેક ક્યારેક કોઈક શોખીન ભક્તો હોય શેરડી હોતે વાવતા હોય, સગવડતા હોય અને યાર્ડ મોટું હોય તો શેરડી હોતે વાવે, એ બરાબર ચાતુર્માસ થાય ત્યારે થાય, તો ઓલી મોડી મોડી થાય એટલે હવે બરાબર શેરડી બરાબર હોય, તૈયાર થઈ હોય અને ચાતુર્માસ આવ્યો, મૂંઝવણ ઘણી થાય એટલે આવું છે. સિચોડો હોતે લઈ રાખ્યો હોય,
અને પછી આખો ચાતુર્માસ વયો જાય તો બધી શેવડી એ બધી ઓલી પોલી થઈ જાય ને ઓલી થઈ જાય. હવે કરવું શું એવું બધું એને વિદેશવાળાને આ બધી ચાતુર્માસની મુશ્કેલીઓ થાય છે. એટલે એને શાળામાં ચાતુર્માસ રાખી દે તો હાલે, પણ હવે એ તો ભગવાનને કેવું પડે. એટલે શાળામાં કાંઈ હોય નહીં, રીંગણા ન હોય, શેરડી હોય નહીં, હોય તો બળી જાય બધું એમ, મૂળા ન હોય. એટલે પોતપોતાના ધર્મમાં નિષ્ઠાવાળા ચારે વર્ણ અને ચારે આશ્રમવાળાએ પાળવાના છે. ઓલા સામાન્ય નિયમો બધાએ પાળવાના છે. ચાતુર્માસમાં પાળવાના ઘણા નિયમ છે. તે સામાન્ય નિયમ છે અને વિશેષ નિયમ પણ છે. પોતપોતાના ધર્મમાં નિષ્ઠાવાળા ચારે વર્ણ અને ચારે આશ્રમવાળાએ પાળવાના છે. તેમાં જે ભગવાન સંબંધી નિયમ છે તે સર્વોત્તમ છે. જે વિશેષ નિયમ હું કહું છું તેમાંથી રીંગણા ન ખાવા, મૂળા ન ખાવા, શેરડી ન ખાવી, એ બધા નિયમો એવા છે કે એને ઇનડાયરેક્ટલી ભગવાનની હારે સંબંધ છે, ડાયરેક્ટ સંબંધ નથી. રીંગણા ન ખાય એટલે સીધા ભગવાનનો કાંઈ સંબંધ થઈ ગયો એવું નથી. મહારાજ કે અમે જે આ નિયમો કહીએ છીએ સીધા ડાયરેક્ટ ભગવાનના સંબંધ, ભગવાનની કથા સાંભળવી, ભગવાનની પૂજા કરવી, એમાં એ ક્રિયાને ડાયરેક્ટ ભગવાનની હારે સંબંધ છે. એટલે ડાયરેક્ટ પ્રેમ જેને વધારવો હોય, ભગવાનની ભક્તિ વધારવી હોય, એને ચાતુર્માસમાં આ નિયમ હતે લેવા. ઓલા નિયમ તો લેવા, એ તો રાખવા જ. એમ આ વિશેષ લઈને ઓલા કાઢ નાખે તો પછી બહુ ફળ ન થાય. તેમાં જે ભગવાન સંબંધી નિયમ છે તે સર્વોત્તમ છે. જે વિશેષ નિયમ હું કહું છું તેમાંથી કોઈ પણ એક નિયમ તો અવશ્ય લેવું. 4 મહિના સુધી વિશેષ નિયમ પાળી ન શકે તેવા અશક્તોએ એક શ્રાવણ માસમાં જ વિશેષ નિયમ લેવો. આ ચાતુર્માસમાં વિશેષ વ્રત રાખવાની આવશ્યકતા હેમાદ્રી ભારતમાં કહી છે. નિયમમાં રહેનારા પુરુષે અષાઢ સુધી એકાદશીને દિવસ ઉપવાસ કરીને ચાતુર્માસ છે એ બહુ ભગવાનની દ્રષ્ટિએ રિસ્પેક્ટનો સમય છે. શિયાળામાં કેટલા મહિના હોય? ઉનાળામાં અને ચોમાસામાં. તો આને ચાતુર્માસ ને ઓલાને કેમ ચાતુર્માસ નહીં? આને ચાતુર્માસ કહેવાય. ઓલા 4 જ મહિના છે, ચાતુર્માસ ન કહેવાય. ઉનાળાના ચાતુર્માસ એમ, શિયાળાના ચાતુર્માસ એમ ન કહેવાય. એટલે આને એટલા માટે ભગવાનને બહુ રિસ્પેક્ટેબલ છે. આમાં કંઈક કરે તો એને ભગવાનમાં હેત થાય, અને ભગવાનમાં હેત કરવામાં કારણભૂત છે. એટલે આને વિશેષ ટાઇટલ આપ્યું છે ભગવાને. ચાતુર્માસ 4 મહિનાનો સમૂહ. ચાતુર્માસનો અર્થ થાય 4 મહિનાનો સમૂહ. પણ આ 4 મહિના એવા છે કે ભગવાનમાં હેત કરવામાં વિશેષ કામમાં આવે એવા છે. ભગવાને કંઈક ગોઠવું છે પ્રકૃતિમાં. આ તો પ્રકૃતિનો ધર્મ છે. ચોમાસાના 4 મહિના, શિયાળાના 4 મહિના અને ઉનાળાના 4 મહિના, બધા 4 મહિના જ છે. તો પણ ચોમાસાના 4 મહિનાને મહારાજે શાસ્ત્રમાં વધારે પસંદ કર્યા. એટલે ભગવાનમાં હેત કરવા માટેના, ભગવાનના ભક્તોને ભગવાનની ભક્તિ કરવા માટે વધારે પસંદ કર્યા. એટલે એને લાડક્યું નામ આવે. ચોમાસાના 4 મહિના છે એ ભગવાનના લાડક્યા મહિના છે. ઓલા થોડાક ઓલા છે, ને ઉનાળાના તો હાવ દવલા કહેવાય. ઉનાળામાં એક કઈ હરખો આવે નહીં, નકરું તડકો જ હોય. એટલે ચોમાસાના 4 મહિના છે એ લાડક્યા મહિના છે. નિયમમાં રહેનારા હે ભારત તો મહાભારત એમ, અને કે ભારત તો એનું સંબોધન છે. ક્યાં ભારત આવ્યું ભાઈ? હેમાદ્રી ભારતમાં કહી છે. હેમાદ્રી ભારત એટલે ગ્રંથનું નામ છે, ઇન્ડિયા નહીં.
હેમાદ્રી ઇન્ડિયા નહીં, હેમાદ્રી ભારત એટલે ગ્રંથનું નામ છે. નિયમમાં રહેનારા પુરુષે અષાઢ સુધી એકાદશીને દિવસ ઉપવાસ કરીને ચાતુર્માસના વિશેષ વ્રતની શરૂઆત કરવી. અને અંગ્રેજી ટ્રાન્સલેશન કરે તો આ લોકો અહીંયા હેમાદ્રી ઇન્ડિયા જ કરે કાં તો. અને કાર્તિક સુધી એકાદશીને દિવસ તે વ્રતને પૂરું કરવું. ક્યારેક ક્યારેક ભાઈ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને સંબોધન હે ભારત એવું કીધું છે ને, એટલે આ ટ્રાન્સલેશન કરે તો હે ઇન્ડિયા એવું કરે. ભારત એ નામ. જે મનુષ્ય આ ચાતુર્માસનું વિશેષ વ્રત નથી રાખતો તો તેને આખા વર્ષનું પાપ અધિક લાગે છે. ઓલું કર્યું હોય થોડુંક તો એ વધારે થઈને લાગે છે, આ પાળતો નથી. ચાતુર્માસમાં એને ક્યાંક કરવું જોઈએ થોડુંક. લાઈટ કયા મહિના છે ભગવાનના? જે મનુષ્ય આ ચાતુર્માસનું વિશેષ વ્રત નથી રાખતો તો તેને આખા વર્ષનું પાપ અધિક લાગે છે. અસમર્થ મનુષ્યએ તો 1 મહિનો તે વિશેષ વ્રત કરવું. ચારેય ચાતુર્માસની ત્રણેય ચાતુર્માસની એક વિશેષતા હોય છે. ઉનાળાના ચાતુર્માસમાં ગરમી પડતી હોય છે, શિયાળાના ચાતુર્માસમાં ઠંડી પડતી હોય છે, અને ચોમાસાના ચાતુર્માસમાં વરસાદ પડતો. એટલે પાણી છે ને એ બધાને બહુ પ્રિય છે, બધા આખા જગતને પ્રિય બહુ છે. એટલે એમ નામ લાગ્યું છે. વરસાદ વરસતો હોય તો માણસ આમ ખુશાલ થઈ જાય, અને તડકો અમને વરસતો હોય વરસાદની ઘોડે તો ક્યાં જવું એમ થઈ જાય, શું કરવું ને ક્યાં જવું એવું થઈ જાય. એટલે આ ઋતુ જ એવી છે કે માણસની પ્રકૃતિને પ્રફુલ્લિત કરે, અને પ્રફુલ્લિત કરે એમાં જો ભગવાનમાં જોડાઈ જાય તો ભગવાનમાં પ્રેમ વધારે થાય. એટલે આને લાડક્યા મહિના કીધા, અને એમાં થોડીક વિશેષતા આપી દીધી. અધિક મહિનો તો એ એવો મહિનો છે કે એમાં બીજું કાંઈ કરવાનું હોય નહીં. એને મલ માસ હોતે કહેવાય ને અધિક માસ હોતે કહેવાય ને પુરુષોત્તમ માસ હોતે કહેવાય, 3 નામ છે. એટલે એ સાંસારિક કાર્યો કરવાને માટે નવું કાર્ય, મંગળ કાર્ય, લગ્ન, આ તે એને માટે અમંગળ છે. પણ ભગવાન છે એ કોઈના નહીં ને, એમ કે જાકો જગ મેં કોઈ નહીં તાકે તુમ મહારાજ. એટલે ભગવાને એને પોતે સ્વીકાર કર્યો કે જો આમાં કોઈ નવરા થઈને લગ્નમાં તો ઓલા જો લગ્નનો મહિનો હોય ને મુહૂર્ત આવતા હોય તો લગ્નમાંથી કોઈ નવરા થાય એમ ન હોય. એટલે આમાં નવરા થઈને જો મારી પાસે આવે તો એને જાજુ ફળ દેવું. આમ તો એક રીતે ભગવાને સેલ ગોઠવું કહેવાય. ઓપનિંગ સેલ, દશેરા સેલ, ક્રિસ્મસ સેલ, એમ અધિક માસ સેલ ગોઠવું છે. સેલ એટલા માટે કે ભાઈ જો આમાં આવે તો એને થોડુંક કન્સેશન વધારે આપી દેવાનું, આવતા હોય તો. અને આવવાની સાનુકૂળતા છે એટલે ભગવાને ભેળા ભેળ સેલ હોતે ગોઠવી દીધું કે દશેરાને બધાને ખરીદી કરવી જ હોય તો આ કે હાલો ઓલું બાય 1 ને ગેટ 2, એક ખરીદો ને એક ભેળું લઈ જાઓ એમ. એટલે એ સેલ એને જાજુ સેલ થાય. એટલે ભગવાને એવું વિચાર કર્યો કે આમાં કાંઈ બોલું કાંઈ તો કરીએ કેમ નથી, કોઈ લગ્ન કરીએ કેમ નથી, કોઈ નવું કામ કરીએ કેમ નથી, નવરાત ધૂપ છે. એટલે ભગવાનને એમ થયું કે મારો એક હોગઠી અને સેલ ગોઠવી દો એટલે ભલે બધા આવે, આખું જગત આવે મને સેલમાંથી ખરીદ. એટલે એક જાતનું સેલ કર્યું છે ભગવાને, અને વધારે ફળ આપ્યું હતું એટલે સેલ જ કહેવાય. એક ખરીદો ને 2 લઈ જાવ તો એ સેલ જ કહેવાય. તો પછી આમાં 1 માળા ફેરવો ને 2 માળાનું ફળ લઈ જાવ એટલે ભગવાને સેલ ગોઠવ્યું છે અધિક મહિના. નગર આમ તો અધિક મહિનો છે એ મલ માસ કહેવાય છે અને કમૂરતા કહેવાય. લૌકિક કાર્ય માટે એ સારો નહીં, ખાલી ભગવાનના કાર્યો કરવા માટે જ સારો.
ચાતુર્માસને વ્રત કરવા શ્રેષ્ઠ છે અધિક માસ? શું ચાતુર્માસમાં વ્રત કરવું સારું કે અધિક મહિનામાં વ્રત કરવું સારું? શ્રેષ્ઠ. બેયમાં સારું, બેયમાં સારું. ચાતુર્માસમાં તો કમ્પલસરી કીધું જ છે એમ. અધિક માસમાં સ્વૈચ્છિક છે, સ્વૈચ્છિક છે પણ સામે લાલચ મૂકી, ભગવાને સેલ મૂક્યું. અને ચાતુર્માસમાં તો આજ્ઞા કરી છે, એટલે ચાતુર્માસ તો હાવ વાંધીઓ જવા ન દેવો એવું શાસ્ત્રમાં કીધું છે. અને અધિક મહિનામાં તો ભગવાને સેલ ગોઠવું છે કે એમાં કરે તો વધારે ફળ થાય. અને ચાતુર્માસમાં જો અધિક મહિનો આવ્યો હોય તો થોડુંક વધારે ફળ થાય એના કરતા. અધિક મહિનો છે એ ભગવાનના કાર્ય કરવા માટે વધારે ફળદાયક છે. ભગવાને કેવી રચના કરી જો અને કેવું બધું શાસ્ત્રો ગોઠવા કે આ આમથા નવરા થાય એમ નથી. એટલે નવરા થાય ત્યારે લાભ લઈ લેવો, લૌકિક કાર્ય ઓછા હોય ત્યારે એનો લાભ લઈ અને ભજન કરાવી લેવું. એટલે અધિક મહિનામાં વધારે ફળ આપ્યું ભગવાન. અને અધિક મહિનો છે એ ઓલો બધા લૌકિક કાર્યોમાં નિષેધ કીધો છે, સારો નહીં એવો. નિષેધ તો ઠીક છે પણ સારો. જે મનુષ્ય આ ચાતુર્માસનું વિશેષ વ્રત નથી રાખતો તો તેને આખા વર્ષનું પાપ અધિક લાગે છે. એટલે ચાતુર્માસની તો આજ્ઞા છે, એમાં તો કંઈક કરવું જ જોઈએ. અધિક માસની આજ્ઞા નથી, પણ એમાં ભગવાને વિશેષ ફળ મૂક્યું છે, એટલે એને આજ્ઞા જેવું જ થઈ ગયું, સેમી આજ્ઞા જેવી થઈ ગયું. અસમર્થ મનુષ્યએ તો એક મહિનો તે વિશેષ વ્રત કરવું. વ્રતના આરંભનો વિધિ વ્રતરાજ નામના ગ્રંથથી જાણી લેવો. ભાષ્ય. હવે શ્રીહરિ કેટલાક નૈમિતિક ધર્મોને પાળવાની આજ્ઞા કરે છે. વિશેષેતી મારા સમગ્ર આશ્રિતોએ વર્ષાકાલીન ચાતુર્માસમાં ધર્મ સંબંધી વિશેષ નિયમ રાખવા. જે મનુષ્ય અશક્ત હોય તેમણે એક શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારવા. કોઈ શંકા કરે કે નિયમ રાખવામાં અશક્ત હોય તે તો છોડી દેશે, થોડાએ નિયમ રાખવાનો આગ્રહ શું? ત્યારે ભાષ્યકાર કહે છે કે શાસ્ત્રના વિધાનને ન માને તે તો પશુ જ કહેવાય. તેથી મનુષ્ય માનીને જ શ્રીહરિએ બધા વિધાનો કર્યા છે. જો પશુ હોય તો ભલેને નિયમોનો ત્યાગ કરે. એટલે ત્યાગ કરે તો પશુ એમ, માણસો પાળે તો માણા. શ્લોક નંબર 77. વિષ્ણોઃ કથાયા શ્રવણમ વાચનમ ગુણકીર્તનમ મહાપૂજા મંત્ર જપઃ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા. ઓલામાં નથી આવ્યું. અને તે વિશેષ નિયમ તે કયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. અને આગલા શ્લોકમાં અષ્ટાંગ પ્રણામ કરવા, સાષ્ટાંગ પ્રણામ. આ 8 નિયમો એવા છે કે એને સીધો ડાયરેક્ટ ભગવાનનો સંબંધ છે. મૂળા ન ખાવા કે શેરડી ન ખાવી કે રીંગણા ન ખાવા, એ બધા નિયમો છે એ ભગવાનના રાજીપા માટે જ છે. પણ એને આ જે નિયમો છે ને એને જેવો ભગવાનનો સંબંધ છે એવો ભગવાનનો ડાયરેક્ટ સંબંધ નથી. એટલે મહારાજે આને વિશેષ આ સિલેક્ટ કરેલા છે. એવા નિયમો પાળે કે એને ડાયરેક્ટ ભગવાનમાં સંબંધ થાય અને ડાયરેક્ટ ભગવાનમાં હેત થાય તો એ વધારે ફળદાયક થાય. નકર માણસો બીજા તપશ્ચર્યા અને એના ઘણા વળ ખાતા હોય અને વળ ખાય પણ આમાં જો મહારાજે કંઈ એવું ન કીધું
કે ચાંદ્રાયણ કરજો. એમ ચાંદ્રાયણ કરવાનું કીધું સાધુઓને સત્સંગી જીવનમાં, કે ધારણા પારણા કરજો, કે આ વ્રત કરજો, એવું તો કીધું એમ. પણ શિક્ષાપત્રીમાં જે ચાતુર્માસ ભગવાનના લાડક્યા 4 મહિના છે અને એમાં ભગવાનમાં હેત કરવાનું છે, તો આ નિયમથી વધારે હેત થાય એવા નિયમ, ભગવાનમાં હેત વધારે થાય એવા નિયમ રાખવા જોઈએ. કંઈક ફાયદો થવો જોઈએ ને સ્પિરિચ્યુઆલિટીમાં. આપણને ભગવાનમાં નજીક વધારે કેમ થવાય એવા નિયમ પોતાને રાખવા જોઈએ. ખાલી દેખાદેખી કે હું આનાથી વધી જાઉં ને હું આનાથી વધી જાઉં એવા નિયમ ન રાખવા. પોતાને ફાયદો થાય અને પોતાનો જીવ ભગવાનને નજીક થાય, પોતાના જીવમાં ભગવાનમાં હેત થાય એવા નિયમ રાખવા. અને મહારાજ એવા નિયમ કીધા છે. જિજ્ઞેશભાઈનો પ્રશ્ન છે કે રીંગણા અને શેરડી ખાવાની ના પાડી છે, એનું કોઈ કઈ સ્પેશિયલ રીઝન છે? બહુ બીજમ ન ભક્ષેત. રીંગણા છે એમાં બહુ બીજ હોય છે, એટલે એ વાયુ વધારે કરે. અને ચોમાસાની ઋતુ છે એ વૈદક પ્રમાણે વાયુની ઋતુ છે, એટલે પેટમાં જો ગડબડાટ કરી મૂકે તો ભજન ન કરી મૂકે કરીએ એટલા માટે. એટલે કોઈ ને કોઈ રીતે ભજનમાં મદદરૂપ થાય, પણ ઇનડાયરેક્ટ થાય. શેરડી છે એ સ્વાદનો વિષય છે, એટલે આમ તો ભગવાન આ ચાતુર્માસમાં પોઢ્યા હોય છે, શયન કરે છે, એટલે ભગવાનના ભક્તો છે એ બધી સારી વસ્તુઓનો ત્યાગ કરી દે છે. એ બાને શેરડી ને મૂળા ને એ બધાનો ત્યાગ કીધો છે. એમાં કાંઈ બહુ જાજુ સાયન્ટિફિક રીઝન આપણે ગોઠવી શકતા નથી. આ આસ્તિકતાનો વિષય છે કે મહારાજે કીધું છે કે શાસ્ત્રમાં કીધું છે તો એ કરવું, એ સારું જ હશે આપણું એવું. પણ જનરલી બધા આવા રીતે કોઈ રીઝન જેટલા થાય એટલા સેટ કરતા હોય છે, બાકી તો રીઝન બહુ નથી. ભગવાનના ભક્ત શ્રી કૃષ્ણ ભગવાનની શ્રીમદ ભાગવત પુરાણ આદિની કથા વાંચતા હોય તો રોજ નિયમિત રીતે યથાવિધિ તે કથા સાંભળવી આ એક વિશેષ નિયમ છે. કથા શ્રવણનો વિધિ તો વિધાન નિધાન નામના ગ્રંથમાં રહેલા શ્રીમદ ભાગવત મહાત્મ્યથી જાણી લેવો. શ્રોતાના આ બધાના વિશેષ વર્ણન સત્સંગી જીવનમાં આવે છે ને, આવી રીતે કરવું, આવી રીતે કરવું. કથા સાંભળવી કોને કહેવાય, કેવી રીતે સાંભળવી, શું કરવું તે કરવું, એના નિયમો. શ્રોતાના અને વક્તાના લક્ષણ પણ તે ગ્રંથમાં જ કયા છે કે આ ભાગવતનો વક્તા સત્યવાદી, વેદ શાસ્ત્ર અને સૂત્ર ગ્રંથો જાણનારો, સરળ ભાષાવાળો અને સમજાવવામાં નિપુણ હોવો જોઈએ. તે આર્ય, કુલીન, શ્રી કૃષ્ણ ભગવાનનો ભક્ત, પોતાના ધર્મને પાળનારો તથા જાતિથી દ્વિજન્મા ત્રૈવર્ણિક હોવો જોઈએ. કથાનો શ્રોતા સ્વધર્મનિષ્ઠ, પવિત્ર, એકાગ્ર મનવાળો, ભગવાનનો ભક્ત, 4 વર્ણમાં જન્મેલો અને આદરભાવવાળો હોવો જોઈએ. શ્રોતાએ સોપારી વગેરે મુખમાં ચાવવા નહીં, સ્ત્રીઓ સામું જોઈ રહેવું નહીં, મસ્તક ઉપર પાઘડી આદિ ન રાખવું, આળસે રહિત થવું, મૌન રાખવું, પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં, પગ ઉપર પગ મૂકીને ચંચળ ન થવું, વસ્ત્રથી ઢીંચણ બાંધીને ન બેસવું, દુરાગ્રહ અને ક્રોધને છોડી દેવા. કથા સાંભળતી વખતેના નિયમો છે. કથા કરતી વખતેના હોતે નિયમો આગળ કીધા, એ કરનારાને પાળવાના, સાંભળવા વાળાને પાળવા. જોકે આનો વિસ્તાર બધો ભાગવતમાં વધારે આવતો હોય છે. શ્રોતાએ વક્તા અને ગ્રંથની પૂજા કરવી ઉપર કયા તે શ્રોતાના લક્ષણ છે. શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રની શ્રી કૃષ્ણ ભગવાનની કથા રોજ નિયમિત રીતે વાંચવી, શ્રોતાઓને તે કથા સંભળાવવી અથવા મંદિરમાં ભગવાનની સમીપે પારાયણ કરવું. કથા સાંભળવામાં અને વાંચવામાં ગ્રંથના જે અધ્યાયોને અંતે સમાપ્તિ ન કરવી, આવો વિરતિ નિષેધ કર્યો હોય ત્યાં કથા સમાપ્ત ન કરવી. આપણે મહારાજના ચરિત્રો આવતા હોય કે મહારાજને રિલેટેડ ગ્રંથો હોય
એ નહીં કરવી. અને ભાગવતની કરે તોય કાંઈ વાંધો નહીં, પણ આપણને જે મહારાજમાં વધારે હેત થાય, હેત કરવા માટે તો મહારાજના ચરિત્ર હોય તો આપણને વધારે અનુકૂળ થાય. વિધાન નિધાન આદિ ગ્રંથોમાં કથા સમાપ્તિ નિષેધના અધ્યાયોની તથા યથાશક્તિ રોજ વાંચવાના અધ્યાયોની સંખ્યા કઈ છે તે તેમાંથી જાણી લેવી. આ રીતે કથા વાંચવી તે બીજો નિયમ છે. ભગવાનના ગુણ લીલા ચરિત્રોવાળા લોકભાષાના ગુજરાતી, હિન્દી આદિ જનતાની ભાષામાં શ્રી મુક્તાનંદ સ્વામી આદિ ભક્ત કવિઓએ રચેલા કીર્તન રોજ નિયમથી ગાવા બોલવા, ભગવાનના નામોની ધૂન રોજ નિયમિત રીતે કરવી, આ ત્રીજો નિયમ વિશેષ નિયમ છે. નિયમ છે કે આટલી ધૂન હું દરરોજ કરીશ, કે આટલા કીર્તન હું દરરોજ બોલીશ. ચાતુર્માસમાં નથી, અમસ્થા બોલતા હોય સ્વાભાવિકપણે, એ નિયમ ન કહેવાય. ચાતુર્માસમાં પર્ટિક્યુલર બોલવાનું એવું નિયમ લે. ભગવાનની મહાપૂજા કરવી અર્થાત ભગવાનને પંચામૃત સ્નાન કરાવવું, મહાભિષેક કરવો, મહાનૈવેદ્ય થાળ ધરાવવો, આરતી ઉતારવી, આમ વિધિ સહિત ભગવાનનું જે પૂજન કરવું તેને મહાપૂજા કહેવાય છે. તે મહાપૂજા રોજ નિયમપૂર્વક કરવી તે ચોથો વિશેષ નિયમ છે. ભગવાનના અષ્ટાક્ષર મંત્રરાજનો યથાવિધિ શક્તિ પ્રમાણે રોજ નિયમપૂર્વક જપ કરવો, આ પાંચમો વિશેષ નિયમ છે. ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ સ્તોત્રોનો યથાવિધિ રોજ અમુક સંખ્યાથી નિયમિત રીતે પાઠ કરવો, તે આ છઠ્ઠો વિશેષ નિયમ છે. 108 કે આવી બીજી કોઈ ચોક્કસ સંખ્યામાં પ્રતિદિન નિયમિત રીતે ભગવાનને પ્રદક્ષિણા કરવી, તે આ સાતમો વિશેષ નિયમ છે. ભાષ્ય. ધર્મમાં વિશેષ નિયમોને શ્રીહરિ કહે છે વિષ્ણુ ઇત્યાદિને અવશ્ય કરવા પાળવા છે. અવશ્ય કરવા પાળવા છે એમ નિયમથી જેનું વિધાન કરાતું હોય તે નિયમ કહેવાય છે. તે નિયમો નીચે પ્રમાણે છે. ભગવાનની કથા સાંભળવી, કથા વાંચવી, સદ્ગુણભર્યા કીર્તન ગાવા, ષોડશોપચાર પૂર્ણ મંત્રોચ્ચાર સહિતની પૂજા તે મહાપૂજા, ષડક્ષર, અષ્ટાક્ષર, દ્વાદશાક્ષર આદિ મંત્રોનો જપ, અષ્ટોત્તર શતનામ અને સહસ્ત્ર નામ વગેરે સ્તોત્રોનો પાઠ, પ્રદક્ષિણા, સાષ્ટાંગ પ્રણામ વગેરે નિયમો સાક્ષાત ભગવત સ્વરૂપના સંબંધવાળા હોવાથી ઉત્તમ કહેવાય છે. જો કે ચાતુર્માસમાં શાક વગેરેના ત્યાગરૂપ પણ વિશેષ ધર્મ નિયમો વર્ણવ્યા છે. તે નિયમો કરતાં પણ ઉપર જે 8 નિયમ કહ્યા તે વધારે સારરૂપ છે, કારણ કે તે બધા ભગવાનના ગુણ શ્રવણ આદિ રૂપ છે. જો કે ઉપર જણાવ્યા તે બધા નિયમોને એક વ્યક્તિ ધારી શકે નહીં, છતાં તેમાંથી કોઈ પણ નિયમ યથાસંભવ ભક્તિભાવથી અવશ્ય ધારવા. એટલે મહારાજ એવું કીધું ને, એ તે શ્વેકતમો ભક્ત્યા, ધારણીઓ વિશેષ થાય, એમાંથી એક ધારવો, પણ ભક્તિપૂર્વક ધારવો. એટલે શું છે, કાળજી રાખીને પૂરો કરવો તો ભક્તિપૂર્વક કહેવાય. ઠેઠ લગી પૂરો કરી દેવો. આ બધા નિયમ પ્રેમભર્યા શુદ્ધ ભાવથી પાળવા, પણ તેમાં ફળની અપેક્ષા ન રાખવી. ફળની આશાથી ધારવામાં આવતા નિયમ કામ્ય કર્મ કહેવાય છે. માટે તે કામ્ય કર્મરૂપ નિયમ મોક્ષ ચાહનારાએ સ્વીકારવાના નથી. શ્લોક નંબર 78. સાષ્ટાંગ પ્રણતિશ્ચેતિ નિયમા ઉત્તમા મતાઃ એતેષ્વેકતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ. તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવો, એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. પોતાના 8 અંગોને ભગવાનના ચરણોને શરણે સમર્પિત કરી દેવા, તે આ સાષ્ટાંગ દંડવત પ્રણામ કહેવાય છે. રોજ નિયમિતપણે અમુક સંખ્યામાં સાષ્ટાંગ પ્રણામ કરવા,
તે આ 8મો વિશેષ નિયમ છે. તેનું લક્ષણ પહેલાં કહેવાઈ ગયું છે. શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધને લીધે પોતાના ધારેલા કરતાં પણ શાસ્ત્રીજી મહારાજ દરરોજ 108 દંડવત કરતા. સ્વામી કહેતા કે મેં લગભગ કેટલાક વર્ષો સુધી એ નિયમ રાખેલો, 15-20 વર્ષો સુધી એવું નિયમ રાખેલું, એવું સ્વામી ક્યારેક કહેતા. દરરોજ પૂજા કરીને દંડવત. ઠાકોરજી હોય ભેળા, ગામડે ફરતા હોય તો પોતાના ઠાકોરજી હોય પૂજા કરીને દંડવત, 108 દંડવત સ્વામી કરતા દરરોજ, નાની ઉંમરમાં. શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધને લીધે પોતાના ધારેલા કરતાં પણ અધિક ઉત્કૃષ્ટ ફળને આપનારા આ 8 નિયમોને મેં ઉત્તમ માન્યા છે. ચકારથી આ સિવાયના બીજા વિશેષ નિયમ પણ લઈ શકાય છે. તે નિયમ સ્કંદ પુરાણમાં ચાતુર્માસના મહાત્મ્ય પ્રસંગે બ્રહ્મા અને નારદના સંવાદથી કયા છે. જેમ કે ખાસ કરીને ચાતુર્માસમાં ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયોને ભગવાન સિવાયના બીજા વિષયોથી હંમેશા પાછી વાળવી તે વિશેષ નિયમ છે. બુદ્ધિમાન ભક્તજને હંમેશા શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનું ચિંતન આદિ કરીને ચાતુર્માસમાં વિશેષપણે મનોનિગ્રહ કરવાનો પ્રયત્ન કરવો. માનવને આ શરીરમાં જે અહંકાર થાય છે તે એક પ્રકારનું ઝેર છે. તેથી ચાતુર્માસમાં તે અહંકારનો નિરંતર ત્યાગ કરવો. સમજુ વિવેકી ભક્તે કાયમ સત્ય જ બોલવું, પણ ખોટું ન બોલવું. આથી ભગવાનને રાજી કરવા ચાતુર્માસમાં વિશેષ નિયમના રૂપમાં સત્ય જ બોલવું. બધા જ વર્ણના વિશેષ ઉત્તમ સમજણવાળા મનુષ્યોએ, યોગીઓ જેનું ધ્યાન કરે છે, આવા ભગવાન વિષ્ણુને સમસ્ત ઉપાયોએ કરીને રાજી કરવા જોઈએ. શ્રી વિષ્ણુ ભગવાનનું નામોચ્ચારણ કરવાથી મનુષ્ય સંસારના ઘોર બંધનથી છૂટી જાય છે, અને એટલા માટે જ ચાતુર્માસમાં ભગવાનનું સ્મરણ વિશેષ રૂપમાં કરવામાં આવે છે. બધા જ ધર્મ કાર્યોને સફળ કરનાર બ્રહ્મચર્યના જેવું બીજું કોઈ સાધન નથી. માટે ચાતુર્માસમાં વિશેષ નિયમના રૂપમાં બ્રહ્મચર્યનું પાલન કરવું. અને આ નિયમ પણ લઈ શકાય ચાતુર્માસમાં. એવું બધા જ ધર્મ કાર્યોને સફળ કરનાર બ્રહ્મચર્યના જેવું બીજું કોઈ સાધન નથી. માટે ચાતુર્માસમાં વિશેષ નિયમના રૂપમાં બ્રહ્મચર્યનું પાલન કરવું. અને કામ, ક્રોધ, લોભ તથા રસાસ્વાદ આ બધા દોષો મોક્ષ માર્ગના મહાન શત્રુઓ છે. આ દોષોને ચાતુર્માસમાં વિશેષપણે જીતવા એ મહાન નિયમ છે. આ કહેલા વિશેષ નિયમોને મધ્યે કોઈ એક વિશેષ નિયમ ભક્તિભાવથી અવશ્ય રાખવો. પણ આ બધા નિયમો એવા છે ને કે એટલે કામ ક્રોધાદિકને જીતવા એ મેઝરેબલ નથી, એટલે નિયમ તરીકે બહુ એને મેન્શન કરી શકાતા નથી. દંડવત કરવા કે પ્રદક્ષિણા કરવી કે મહાપૂજા કરવી એ બધા મેઝરેબલ નિયમો છે. એટલે મેઝરેબલ નિયમો હોય તો માપ કાઢી શકાતા હોય તો માણસને થોડુંક કે રેગ્યુલર રહે એટલું કરી લેવું. મારે સ્વાદ જીતવો, એટલે હવે સ્વાદ જીતવામાં મેજર કેમ કરવું કે મેં કેટલો જીત્યો, આજ કેટલો જીત્યો અને કાલ કેટલો જીત્યો. એટલે હકીકતમાં તો એ નિયમ તો આના કરતાંય મહાન છે. રસાસ્વાદ જીતવો, માન જીતવું, ક્રોધ જીતવો, કામ જીતવો એ બધાય કરતાં વધારે મહાન નિયમો છે. આપણે આ જે મહારાજે કીધા નિયમો એના કરતાં પણ વધારે મહાન નિયમો, પણ એનું મેજર થઈ શકતું નથી. એટલે એને આપણે કાઉન્ટિંગ ન ગણાવીએ કે બે મેં આ નિયમ લીધું, હાલો કે મારે સ્વાદ જીતવું એવું મેં નિયમ લીધું, કે મારે માન જીતવું એવું મેં નિયમ લીધું, એટલે એવું નિયમ નથી લેતા. પણ આ નિયમ લેવાય અને અનુસંધાન ઓલું રાખવું જરૂર. 8 નિયમો કીધા એમાં દંડવત ને પ્રદક્ષિણાના જે નિયમ છે એ ફિઝિકલ છે. ઓલા બધામાં છે જે મન રાખવું પડે. આમાં મન રાખવા માટે મહાપૂજા એ ફિઝિકલ જ કહેવાય, કથા કરવી એ ફિઝિકલ જ કહેવાય. એ મતલબ ફિઝિકલ છે અને મેન્ટલ હોતે છે. કારણ કે દંડવત અને પ્રદક્ષિણામાં પણ જો મન ન રહે તો ખાલી વોકિંગ થઈ જાય. કેવો ભાવ રાખવો, હે કેવી રીતે ભગવાનમાં મન રાખવું દંડવતમાં પ્રદક્ષિણા?
દંડવતમાં એવી રીતે માણસો રાખતા હોય છે જૂના, આમ કે કોઈ કે એક એક દંડવત કરતા તો કાઉન્ટિંગ ન કરે પણ ચીન ન ગણે, ભગવાનના ચીન ન ગણે, અથવા તો કાંઈ ભગવાન સંબંધી એવું બીજું હોય એની ગણતરી કરે. પ્રદક્ષિણામાં પણ એવું કરી શકે, અથવા તો ભગવાનના ચરિત્રો સંભાળે એવું કરી શકે. મહાપૂજામાં તો સીધી જ વાત હોય કે હું ભગવાનને કંઈક સમર્પણ કરું છું. કથા સાંભળવામાં એમાં બરાબર એકાગ્ર થઈને ભગવાનનો, એટલે આ બધા વિષયો એવા છે કે એકાગ્ર થાય તો સીધી ભગવાનની મૂર્તિ જ આવે. જો એમાં એકાગ્ર થઈને કરે, કીર્તન બોલતો હોય તો કીર્તનના અર્થો એ સીધા ભગવાનની મૂર્તિને જ લાગુ પડતા હોય છે. એટલે એક એક ભક્તિમાં ભગવાનમાં મન કેવી રીતે રાખવું એ થોડુંક સેપરેટ હોય. મહાપૂજામાં જેવી રીતે ભગવાનમાં મન રાખીએ એવી રીતે કથામાં થોડુંક જુદું પડે, દંડવતમાં થોડુંક જુદું પડે, પ્રદક્ષિણામાં થોડુંક જુદું પડે. એટલે એવી રીતે જુદું પડે, પણ એને પોતાની રીતે ભગવાનમાં મન કેમ રાખવું એનો કોઈ નિયમ નથી કે દંડવત કરવા હોય ત્યારે આમ જ કરવું, આમ જ ભગવાનમાં મન રાખવું, એવું નથી. પોતાનું પ્રાઇવેટ પોઝિશનમાં ગોઠવી લેવું છે કે મારે આવી રીતે કરવું. હાલો, આપણે નથી ઘણી વખત કહેતા કે બે આપણે ડલાસમાં એક ભગત છે એ પ્રદક્ષિણા હું ભગવાનની હવારમાં ધૂન કરે છે ત્યાં, તો ધૂનમાં આવીને બેસી જાય વહેલા. તો ધૂન કરતાં કરતાં આખી હાંકળી અને એની તો પ્રશ્નોત્તર હોતે કર્યા છે, એ બધું યાદ કરી લે. એટલે જેટલું થતું હોય એટલું, પણ એમાં ક્રમશઃ યાદ કરી લે. તો એ એની પ્રાઇવેટ આયોજન છે અને પ્રાઇવેટ પ્લાન કહેવાય. એવી રીતે પોતપોતાને ભગવાન કેમ યાદ કરવા, આ 8 પ્રકારના નિયમ પાળતી વખતે ભગવાન કેમ યાદ કરવા, કે ભગવાન દાખલા તરીકે ભગવાનની કથા સાંભળતો હોય અને મૂર્તિના એક એક ચિહ્ન મને યાદ કરવા, તો કથા વહી જાય. એટલે એ કઈ એક જ રોલ બધા નિયમોમાં લાગુ ન પડે, અને એક જ રૂલ બધી વ્યક્તિઓને પણ ન લાગુ પડે. ના અંગ પ્રમાણે ભગવાનની મૂર્તિમાં પોતાનું મન કેમ રે આ નિયમો પાળતા પાળતા એવું એને ગોઠવવું જોઈએ, પોતાની મેળે ગોઠવવું. આ કહેલા વિશેષ નિયમોને મધ્યે કોઈ એક વિશેષ નિયમ ભક્તિભાવથી આ અવશ્ય બધા રાખવો. નિયમો એ ભગવાનને સંભાળવાના પ્લેટફોર્મ તૈયાર કરી દેતા હોય છે. પણ પ્લેટફોર્મ ઉપર બેસી જાય ને મૂંઢડાને કોઈ કાંઈ ન કરે તો પછી ભગવાન શું કરે? પ્લેટફોર્મ ઉપર બેસી ગયો પણ કરે નહીં કાંઈ. મેં તો મારે નહીં ભણાવે નહીં, એમ કે અમારા મહેતા બહુ સારા છે, અમારા ટીચર, મહેતા એટલે ટીચર, કે મારતા નથી પણ ભણાવતાય નથી. એટલે એવું ન કરાય એમ. એટલે દરેક આ નિયમો તો ભગવાને સાનુકૂળતા, ભગવાન શું કરી દે આપણને કે માહોલ સર્જી દે. ભગવાનના સત્પુરુષો પણ શું કરી દે કે પોતાની લાઈફ કેમ બનાવવી, પર્સનાલિટી ડેવલપ કેમ કરવી, એનો માહોલ સર્જી દેતા હોય કે આ માહોલમાં એની ઓલે શું કે એની નિશ્રામાં પોતાના વ્યક્તિત્વનો વિકાસ જલ્દી કરી શકાતો હોય છે. એટલે માહોલ સર્જી દે. પણ પછી આપણે ખાય થોડા દે, એ તો કંઈક પોતાના પાણી જોઈ. એટલે આ નિયમો ભગવાને કીધા છે એ ભગવાનને યાદ કરવાના અને ભગવાનમાં હેત કરવાના કીધા છે કે આ નિયમોથી બીજા નિયમો કરતાં વધારે ભગવાનમાં હેત થાય. પણ એ તો ખાલી માહોલ સર્જી દે છે. આ નિયમો પાળે એટલે એને જો ભગવાનમાં હેત કરવું હોય તો ઓલા બીજા માહોલ કરતાં આ માહોલ વધારે સારો થાય. પણ માહોલ સર્જ્યા પછી પોતાનામાં હોતે પાણી જોઈએ
કે આ હું ભક્તિ કરું છું તો મારે હવે એમાં કેમ વધારે ભગવાનમાં હેત થાય, તો મારે શું કરવું જોઈએ, હું કેવી રીતે કરું, તો હું કે દંડવત કરું છું તો હું 1 2 3 4 એવી રીતે હોતે ગણી શકાય, પણ અને ભગવાનના ચિહ્ન હોતે ગણી શકાય, ભગવાનની મૂર્તિના આધારે હોતે ગણી શકાય, પ્રદક્ષિણા એ વગેરે બધા નિયમો છે એમાં એવી રીતે કરી શકાય. ભગવાનનો મંત્ર જપ કરતા હોય તો એને માળા ગણતા હોય તો એને કેવી રીતે ગણવી એ મૂર્તિના આધારે હોતે ગણી શકાય. એટલે પોતાને પ્લાન કરવાનું હોય કે મારે હવે ભગવાનમાં હેત કેમ કરવું. આ નિયમ તો લીધું ચાતુર્માસનું, પણ મારે આ નિયમ દ્વારા ભગવાનમાં હેત વધારે કેમ થાય એ પોતાનું ગોઠવું. હોની રીત પોતાની પ્રાઇવેટ હોય, શાસ્ત્રમાં કાંઈ ના નથી પાડી. કોઈ વાતે ભગવાનની મૂર્તિને યાદ કરતા હોય તો ભગવાનની મૂર્તિને યાદ કરે, ભગવાનના ગુણોને યાદ કરે, ભગવાનના ચરિત્રોને યાદ કરે, એમાં કોઈ કંઈ મના નથી કે ના ના આમ નહીં ને આમ જ કરવાનું. ભક્તિ કરતા હોય ત્યારે આમ નહીં આમ જ કરવાનું. ખાલી ધ્યાન કરતી વખતે બીજા સંકલ્પ નહીં કરવા એવી મના કરી. અને કથા સાંભળતી વખતે મહારાજની મૂર્તિને સંભાળવાનું બહુ એવી ટ્રાય કરવા કરતાં કથાને સમજવાની ટ્રાય કરવાની. કે ભાઈ શિક્ષાપત્રીની કથા હાલે તો મહારાજનો તાત્પર્ય શું છે આ શ્લોક કહેવા પાછળ, અને આ શ્લોક પાછળ શ્લોકના આધારે હું ભગવાનમાં હેત કેમ કરી શકું એ સમજવાની વધારે ટ્રાય કરવાની. કથા વખતે ધ્યાન કરવા બેસી જાય, ધ્યાન થતું તો સારું હોય કદાચ ને, પણ ધ્યાન કરવા બેસી જાય તો એ બરાબર એના માહોલનો અને ઇન્સ્ટ્રુમેન્ટનો બરાબર ઉપયોગ ન કર્યો કહેવાય. ભક્તિ શબ્દનું તાત્પર્ય એ છે કે આ નિયમ કેવળ ભગવાનને રાજી કરવા માટે જ લેવા. ભક્ત્યા એવું કીધું, એ તે શ્વેક તમો ભક્ત્યા ધારણીયો વિશેષતા. ભક્તિ શબ્દનું તાત્પર્ય એ છે કે આ નિયમ કેવળ ભગવાનને રાજી કરવા માટે જ લેવા, પણ તેમના રાજીપા સિવાય બીજા કોઈ ફળની આશાથી ન લેવા. અહીંયા વિશેષ નિયમો કયા છે તે સામાન્ય નિયમો પણ યથાશક્તિ લેવા આવું સૂચવે છે. તે સામાન્ય સાધારણ નિયમો ભવિષ્યોત્તર પુરાણમાં કયા છે. શ્રાવણ માસમાં શાક ન ખાવું, ભાદરવા માસમાં દહીં ન ખાવું. એ તો જો કે વિશેષ નિયમ તરીકે આપણે લઈએ છીએ, બધા ઘણા લેતા હોય છે, મારે આવી રીતે ન. આસો માસમાં દૂધ ન ખાવું અને કાર્તિક માસમાં દ્વિદળ કઠોળ ન ખાવું. તેમાં દ્વિદળ એટલે કઠોળ, અડદ, મગ, મસૂર, ચણા, કળથી, વાલ, ચોળા અને તુવેર 8 જાતના અનાજને કઠોળ દ્વિદળ કહેવાય છે. ઉપરના શ્લોકમાં શ્રાવણ આદિ મહિનાના નામ કયા છે તેનાથી પહેલો, બીજો, ત્રીજો અને ચોથો મહિનો ચાતુર્માસમાં સમજવો. સ્કંદ પુરાણમાં તો કહ્યું છે કે ભગવાન વિષ્ણુ ચાતુર્માસમાં શયન કરે ત્યારે ભગવાનના ભક્તે પલંગ કે ખાટલા ઉપર સારી પથારીને પણ નિયમના રૂપમાં ન વાપરવી જોઈએ. રીંગણ, કાલિંગડું અને મૂળા ન ખાવા. તેમાં લસણ આદિ તો નિત્ય દોષયુક્ત છે, તેને વિશેષપણે તજી દેવું. જીતેન્દ્રિય ગૃહસ્થે 1 માસ સુધી તો પોતાની પત્નીનો સમાગમ પણ તજી દેવો. યથાશક્તિ નિત્ય દાન આપવું. આચાર દીપમાં તો કહ્યું છે કે ખાધેલા રીંગણ, કાલિંગડું, બીલું અને ઉંબરા જેના પેટમાં પચતા હોય છે તેનાથી ભગવાન ઘણા જ દૂર હોય છે. ચાતુર્માસમાં અપરાર્કમાં કહ્યું છે કે બ્રહ્મચર્ય, શૌચ, શરીરની શુદ્ધિ અને તેના નિયમ, સત્ય આ 3ને પાળવા અને માંસનો સર્વથા ત્યાગ કરવો. આ 4 બધા જ વ્રતોમાં અતિ શ્રેષ્ઠ વ્રત છે. આ નિશ્ચિત કરેલ સિદ્ધાંત છે. પરાશર મુનિ વગેરેએ માંસને તુલ્ય કેટલીક વસ્તુઓને ગણાવી છે. પ્રાણીઓના રૂવાડા, ચામડા, થોડી કઠણ છે બધી. પ્રાણીઓના રૂવાડા એટલે દોતી વખતે રૂવાડા પડી ગયો એટલા માટે તો કપડાથી ગાળવાનું કીધું છે. પરાશર મુનિ વગેરેએ માંસને તુલ્ય કેટલીક વસ્તુઓને ગણાવી છે. પ્રાણીઓના રૂવાડા, ચામડાના કોષ કે ચામડાની પખાલ, ચર્મવારી,
મશકમાં ભરેલું પાણી, એટલે ચામડાની મશકમાં. મશક ચામડાની જ હોય, એટલે મશક બનાવતા એ ચામડાની જ હોય. મશકમાં ભરેલું પાણી જેમાં ઝીણા બીજ ઘણા હોય એવું ફળ વગેરે, અનાજમાં મસૂર, દ્વિજના વેચેલા રસ, જમતી વેળાએ ઉપરથી લેવાતું મીઠું, ભગવાનને ધરાવ્યા વિનાનું ભોજન, અળગણ પાણી, મીઠા સાથે દૂધ ખાવું, ગાય, ભેંસ કે બકરી સિવાયના પશુનું દૂધ, આ સમગ્ર માંસના તુલ્ય છે. બહુ કઠણ કીધું ને, એટલે એનું બહુ વિવેચન કરી તો સમાજમાં તકલીફ થઈ જાય એવું બધું હોય. માંસ તો પ્રાણીઓના શરીરમાંથી જ નીકળે છે. ડાયા સમજુ મનુષ્ય ઉપર ગણાવેલા બધી જાતના માંસ ન ખાવા, તેમાં ચાતુર્માસમાં તો વિશેષપણે તેને તજી દેવા. ફળની આશાથી કરાતા બીજા વ્રતો કે નિયમોને વ્રત હેમાદ્રીથી જાણી લેવા. શ્લોક નંબર 79. એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવામ. અને જે સર્વ એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત આદર થકી કરવું, તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું, અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા. 12 માસની સુદી કે વદી બધી જ એકાદશીઓનું વ્રત, ઉપવાસ, પૂજા તથા જાગરણ આદિ. લોકમાં કાંઈક એવું સત્સંગ સિવાય લોકમાં કાંઈક એવું હોય છે કે અંજવાળી એકાદશીનું વધારે મહત્વ અને અંધારી એકાદશીનું ઓછું એવું. પણ મહારાજે તો, અને મહારાજે અને શાસ્ત્રમાં એવો કાંઈ ભેદ કીધો નથી, બધી એકાદશી હરખી હોય. 12 માસની સુદી કે વદી બધી જ એકાદશીઓનું વ્રત, ઉપવાસ, પૂજા તથા જાગરણ આદિક આદર સહિત ઉત્સવ સાથે કરવું. પણ શરીરની તકલીફના ભયથી વ્રત છોડી દેવું નહીં, કારણ કે તે તો કાયમી છે. નિર્ણય સિંધુમાં નારદજીએ કહ્યું છે, નિરંતર ભક્તિ કરનારા ભગવત પરાયણ ભક્તોએ દરેક પખવાડિયામાં આવતી દરેક એકાદશીને દિવસે ઉપવાસ કરવો. આ ચાતુર્માસના નિયમ નથી પાછા એમ, આ એના કરતાં અલગ પડી ગયા ચાતુર્માસના. કાલ માધવમાં કાત્યાયને કહ્યું છે કે 8 વર્ષથી વધારે ઉંમરના અને 80 વર્ષથી ઓછી ઉંમરના પ્રત્યેક મનુષ્ય બંને પખવાડિયાની એકાદશીને દિવસે ઉપવાસ કરવો. બહુ કઠણ કહી દીધું ને. હેમાદ્રીમાં અને લઘુ નારદીયમાં પણ કહ્યું છે કે જે માણસ એકાદશીને દિવસ અન્ન ખાય છે તે પાપી થાય છે, અને વિષ્ટા, મૂત્ર અને પરુ જેમાં વહેતું હોય આવા વૈતરણી નામના નરકમાં તે પાપી પડે છે, તેમાં કાંઈ સંશય નથી. કોઈ જગ્યાએ ગૃહસ્થોએ એકાદશી નહીં કરવાનું પાપ ઘણું લખ્યું છે. કોઈ જગ્યાએ ગ્રહસ્થોએ ચાતુર્માસ સિવાયના મહિનાની વદી એકાદશી ન કરવી આવો જે નિષેધ સ્મૃતિ વચનથી કયો છે. કોઈક જગ્યાએ કદાચ ને કીધો હશે એવો કે ચાતુર્માસમાં કરવી ને ચાતુર્માસ સિવાયની એકાદશી ન કરવી, પણ મહારાજ કે અમારા આશ્રિતો એ બધી કરવી. સર્વાસામ એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત, એ પાછું આદરપૂર્વક કરવું. એકાદશીનો મહિમા કીર્તનમાં બહુ સારો કીધો છે. બ્રહ્માનંદ સ્વામી કીર્તનો બનાવ્યા છે એમાં એમ કે બધાય કોટિક ગૌ કેરા દાન કરે પણ નાવે તો એટલે એના લવ નહીં, એટલે બહુ મોટો મહિમા કીધો છે. એ મહિમા સાચો હશે ખોટો છે? સાચો તો કરવી પડે. દિવસનો એટલે એકાદશીના દિવસનો મહિમા એના અધિષ્ઠાતા દેવને આધારે હોય.
કોઈ પણ વ્રત બધાય જે હોય એ વ્રતના અધિષ્ઠાતા દેવ હોય છે. દાખલા તરીકે લોકમાં જયા પાર્વતીનું વ્રત કરતા હોય એટલે એની અધિષ્ઠાત્રી દેવતા પાર્વતીજી કહેવાય અને શંકર ભગવાન કહેવાય. એ સૌભાગ્યને માટે કરતા હોય છે. ઓલો દેદો કૂટતા હોય છોકરીઓ, તો એ બધા વ્રતો છે. એમ આ બધા વ્રતો હોય એ વ્રતો કોઈને વ્રત બહુ પ્રિય હોય છે. આને આ વ્રત પ્રિય, દેવતાને બધાને એવું હોય છે કે આને આ વ્રત પ્રિય હોય, આને વ્રત. એમ ભગવાનને એકાદશી વ્રત છે એ ભગવાનનું પોતાનું વ્રત છે એવું ભગવાન માને છે અને ભગવાને પ્રવર્તાવેલું છે. બીજા કોઈ વ્રતો હોય, કોઈ દેવતાઓએ પ્રવર્તાવેલા હોય, શંકર ભગવાને પ્રવર્તાવેલા હોય, બીજા કોઈ દેવતાઓએ પ્રવર્તાવેલા હોય, પણ આ એકાદશી વ્રત છે એ ભગવાને પોતે પ્રવર્તાવેલું અને પોતાનું વ્રત છે અને એના ઈષ્ટદેવ પણ પોતે છે. એટલે પોતે બધા કરતા મોટા છે. એટલે ભાઈ ઓલું કયું સોફ્ટવેર બિલ ગેટ માઇક્રોસોફ્ટ હોય એનો શેર હોય અને આ કોઈક ચાલુ કંપનીનો શેર હોય તો એમાં બેમાં ડિફરન્સ તો પડે જ. એટલે આ તો ભગવાનના શેર છે, એકાદશી છે એટલે ક્યારે નિષ્ફળ જાય જ નહીં. બહુ સફળ કંપની. પછી આ તો હજી હમણાં જ થયેલી કંપની, આ તો કેટલા વર્ષ ત્યાં લોંગ બિલ ટુ લાસ્ટ એવી કંપની છે. એના શેર ખરીદે કોક એટલે એકાદશી કરી નાખી એટલે આપણે એક શેર ખરીદ્યો કહેવાય. હરખો પાયર ઉતરે તો. એટલે એના અધિષ્ઠાતા ભગવાન છે પોતે. એટલે ભગવાનને બહુ વાલું છે અને ભગવાન રાજી પણ બહુ થાય. અને ડિવિડન્ડ મળે અને પાછા ઓલા શેર હોલ્ડર કહેવાય, બે ડબલ ફાયદો થાય. સ્ટેક હોલ્ડર કહેવાય અને ડિવિડન્ડ મળે અને આનું ડિવિડન્ડ વધારે કરતાં બધા કરતાં વધારે હોય એટલે પોઈન્ટ પણ વધારે હોય અને પાછા આના કંપનીના ભાગીદાર થઈ જાય આવડી મોટી કંપનીના એટલે એ મોટો થાય. એમ ભગવાનને આ ભગવાન પોતે એના માલિક છે એટલે ડિવિડન્ડ જાજુ આપે બધાને અને પાછા કંપનીમાં ભાગ આપે. એકાદશીના દિવસે ફરાળ કરે તો એ વ્રત કર્યું કહેવાય કે ન કર્યું? એટલે એ ઓલો એમાં ઓલો આમ કે શું છે એને શું કહે આપણે વિકલ્પ લઈ લઈએ ને, ઓપ્શન લઈ લીધા એમ કહેવાય. એટલે ફરાળ કર્યું એટલે અનાજ ખાવાની ભગવાને સખત ના પાડી છે. ફરાળ કરવાની સખત ના એવું નહીં. પછી ગ્રહસ્થ હોય ને કોઈ કરી ન એકતા હોય ને મનના મોળા હોય ને ઓલા હોય ને શારીરિક મોળા હોય ને એવું બધું હોય તો ફરાળથી કરે તો કળયુગમાં ભગવાન એકાદશી માની લે છે. એને માની લીધી એમ કહેવાય. ભગવાને ખુશ થઈને એમ કે બ્રેવો બ્રેવો એમ ન કે બહાદુર બહાદુર એમ ન કે એટલે ફેર પડે. હે પાપ ન લાગે. ફરાળ કરે તો પેલું જે પાપ છે એ સ્ટોપ થઈ જાય. અનાજ ખાય તો પાપ લાગે એવું કીધું એકાદશીને દિવસે તો એ સ્ટોપ થાય. જે માણસ એકાદશીને દિવસે અન્ન ખાય છે તે પાપી થાય છે અને વિષ્ટા મૂત્ર અને પરુ જેમાં વહેતું હોય આવા વૈતરણી નામના નરકમાં તે પાપી પડે છે, તેમાં કાંઈ સંશય નથી. એકાદશીના દિવસે અનાજ ખાય તો ભગવાનને પણ બહુ વહમું લાગે છે એવું સત્સંગ જીવનમાં એમાં કીધું છે. કોઈ જગ્યાએ ગૃહસ્થોએ ચાતુર્માસ સિવાયના મહિનાની વદી એકાદશી ન કરવી આવો જે નિષેધ સ્મૃતિ વચનથી કયો છે તે તો વૈષ્ણવ સિવાયના લોકોને માટે છે. જેવી સુદી એકાદશી તેવી જ વદી અને જેવી વદી એકાદશી તેવી જ સુદી, બંને એકાદશીને એક સરખી જે માને તે વૈષ્ણવ છે આવું તત્વસાગરમાં અને ભવિષ્યોત્તરમાં કહેલું છે. દેવલ મુનિએ વ્રતનો નાશ કરનારાને ગણાવ્યા છે. વ્રતને દિવસે વારે વારે પાણી પીવું, એક વખત પણ પાન બીડું ચાવવું,
દિવસે ઊંઘવું અને મૈથુન કરવું, આનાથી ઉપવાસનો નાશ થાય છે. શ્રદ્ધા વિનાના અને ક્રોધી માણસે કરેલું વ્રત વૃથા નિરર્થક છે, અને બ્રહ્મચર્ય નહીં પાળનારાને કોઈ પણ વ્રત ક્યારેય સફળ થતું નથી. બીજી સ્ત્રીઓને જોવાથી એટલે એકાદશી હોય તો ગ્રહસ્થ થઈએ, પણ તે દિવસે વ્રત પાળવું જોઈએ, બ્રહ્મચર્ય પાળવું જોઈએ. બીજી સ્ત્રીઓને જોવાથી, અડવાથી અને તેની સાથે વાતો કરવાથી પણ બ્રહ્મચર્ય તૂટી જાય છે, તથા પોતાની સ્ત્રીનો તો સમાગમ કરવાથી બ્રહ્મચર્ય તૂટે છે. જો સ્ત્રી કે પુરુષ રડે, ક્રોધ કરે અને કોઈની સાથે કજિયો કરે તો તે તત્કાળ ઉપવાસ કે વ્રતથી પડી જાય છે. આપેલું દાન, કરેલા વ્રતો, પાળેલા નિયમો, પ્રાપ્ત થયેલું જ્ઞાન, કરેલા ધ્યાન, હોમ અને જપ, પ્રયત્ન કરીને જે કાંઈ કર્યું હોય તે બધું ક્રોધી મનુષ્યને વૃથા નકામું થાય છે. કોઈકની ઉપર ક્રોધ કરે તો નાશ થાય. તે દિવસે કોઈની ઉપર ખીજાવું નહીં. આપણે તો બહુ ખીજાવાનો બહુ પ્રશ્ન ઓછો રહે. ગ્રહસ્થાશ્રમ હોય તો એને વળી ઘરવાળા, છોકરા, આ તે આડાવડા હાલે ને ખીજાય એવું હોય. અને કલાંઠ હોય તો દરરોજ ખીજાવું પડતું હોય. જે કલાંઠ તો ગમે તે હોય, ધણીએ હોય ને ધણિયાણી હોય, બેમાંથી એક. સહજાનંદ સ્વામી મહારાજની જય.